હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે છે 26 ડિસેમ્બર અને 26 ડિસેમ્બર 2023ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 26 ડિસેમ્બર 2023 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો પણ વાત થઈ છે અહીંયા રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસની. એ દર વર્ષે 24 ડિસેમ્બરે મનાવવામાં આવે છે, એટલે કે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ. ઉપભોક્તા એટલે કે ગ્રાહક દિવસ. ફ્રેન્ડ, હાલમાં 23 ડિસેમ્બરે રાષ્ટ્રીય ખેડૂત દિવસ, 22 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસ, 21 ડિસેમ્બરે વિશ્વ બાસ્કેટબોલ દિવસ, 20 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય માનવ એકજૂટતા દિવસ, 19 ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસ અને 18 ડિસેમ્બરે અલ્પસંખ્યક અધિકાર દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં શ્રીલંકામાં ભારતના ઉચ્ચાયુક્ત કોણ બન્યા છે? તો શ્રીલંકાની અંદર ભારતના ઉચ્ચાયુક્ત કોણ બન્યા? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર છે આમાં સંતોષ ઝા. સંતોષ ઝા શ્રીલંકામાં ભારતના ઉચ્ચાયુક્ત હાલમાં નિમણૂક કરાયા છે. મિત્રો, વાત શ્રીલંકાની. શ્રીલંકા દક્ષિણમાં આવેલો આપણો પડોશી દેશ છે. ફ્રેન્ડ, ફોર એક્ઝામ્પલ આ ભારત છે, અહીંયા શ્રીલંકા છે. તો આ જે અખાત આવેલો છે મિત્રો, એને મનારનો અખાત કહેવામાં આવે અથવા તો પાક સ્ટ્રીમ કહેવામાં આવે છે. શ્રીલંકાનું કેપિટલ છે મિત્રો કોલંબો અને શ્રી જયવર્ધનપુરમ પુટ્ટે. હાલમાં ફિફાએ શ્રીલંકાના ફૂટબોલ મહાસંઘથી પ્રતિબંધ હટાવ્યો છે. ભારત અને શ્રીલંકા વચ્ચે સંયુક્ત અભ્યાસ મિત્ર શક્તિ 2023 થયું. શ્રીલંકામાં કેન્ડી એસાલા પેરાહેરા મનાવવામાં આવ્યો. શ્રીલંકાના ઓલરાઉન્ડર વાનિંદુ હસરંગાએ ટેસ્ટ ક્રિકેટથી હાલમાં સંન્યાસ લીધો છે. એશે ગુજરાતમાં કયા સ્થળેથી સીએમ ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉદ્ઘાટન કર્યું? તો ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉદ્ઘાટન કરાયું છે અંબાજી ખાતેથી. અંબાજી ખાતેથી. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કયા ભાલાફેંક ખેલાડીએ પ્રતિષ્ઠિત સર્વશ્રેષ્ઠ પુરુષનો ખિતાબ જીત્યો છે? તો ભાલાફેંકમાં પ્રતિષ્ઠિત સર્વશ્રેષ્ઠ પુરુષનો ખિતાબ જીત્યો છે હાલમાં સુમિત એન્ટિલે. કોણે જીત્યો છે? સુમિત એન્ટિલે જીત્યો છે. મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી અને વનરક્ષક માટે સ્પેશિયલ એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, ટી20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બલેરાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. પીડીએફ માટે માત્ર 250 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. નેક્સ્ટ, હાલમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યાં ન્યાય સુધાર માટે 3500 કરોડ રૂપિયાની પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું? ભારતના ગૃહમંત્રી અને ગાંધીનગરથી લોકસભા સાંસદ અમિત શાહ, સાથે સાથે અમિત શાહ સહકારિતા મંત્રી પણ છે, એમણે ન્યાય સુધાર માટે 3500 કરોડ રૂપિયાની પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું. ન્યાય સુધાર એટલે કે જસ્ટિસ સુધાર, બરાબર. જે કેસીસ હોય છે મિત્રો, એનું જલ્દીથી નિરાકરણ આવે એને ન્યાય સુધાર કહેવામાં આવે. તો ન્યાય સુધાર માટે 3500 કરોડ રૂપિયાની પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું છે હાલમાં ચંડીગઢ ખાતેથી, બરાબર, ગૃહમંત્રી અમિત શાહે. હાલમાં અલ્ટિમેટ ખોખો લીગનો પહેલો ટિકિટ કોને આપવામાં આવ્યો? તો અલ્ટિમેટ ખોખો લીગ એનો પ્રથમ ટિકિટ કોને આપવામાં આવ્યું છે? તો ફ્રેન્ડ, નવીન પટનાયકને. મિત્રો, અલ્ટિમેટ ખોખો લીગની શરૂઆત 24 ડિસેમ્બરથી ઓડિશાના કટકમાં થઈ છે અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકને એની પહેલી ટિકિટ આપવામાં આવી. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. હાલમાં કોણે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના 3જા દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યું છે? તો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના 3જા દીક્ષાંત સમારોહને કોણે સંબોધિત કર્યું? તો જયશંકર, ડૉક્ટર એસ જયશંકર ભારતના વિદેશ મંત્રી છે. એમણે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના 3જા દીક્ષાંત સમારોહને હાલમાં સંબોધિત કર્યું છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કઈ બેંકે જોકાટા સાથે સહયોગમાં સંપૂર્ણ એમએસએમઈ આર્થિક પ્રવૃત્તિ ઇન્ડેક્સ રજૂ કર્યો છે? કઈ બેંકે જોકાટા સાથે સહયોગમાં? ફ્રેન્ડ, ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. સિડબી બેંક જે છે એ સિડબી બેંકે જોકાટા એક કંપની છે એની સાથે સંપૂર્ણ એમએસએમઈ આર્થિક પ્રવૃત્તિ ઇન્ડેક્સ રજૂ કર્યો, બરાબર. એમએસએમઈ માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ, જે નાના ઉદ્યોગો હોય છે મિત્રો, એની વાત કરવામાં આવી છે. મિત્રો, સંપૂર્ણ વાત કરીએ આપણે તો હાલમાં
સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે સિડબીએ ડિજિટલ ધિરાણ ટ્રાન્સફોર્મેશન પ્લેટફોર્મ જોકાટા સાથે ભાગીદારી કરી છે, જે એક અનોખા એમએસએમઈ ઇકોનોમિક એક્ટિવિટી ઇન્ડેક્સ સંપૂર્ણ નામની ગ્રાઉન્ડ બ્રેકિંગ પહેલ શરૂ કરી છે. નેચાલમાં બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાએ ક્યાં આંતરરાષ્ટ્રીય સંઘ ફોરમનું ઉદ્ઘાટન કર્યું? તો બૌદ્ધ ધર્મગુરુ છે મિત્રો દલાઈ લામા, અને એમણે ક્યાં આંતરરાષ્ટ્રીય સંઘ ફોરમનું ઉદ્ઘાટન કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં બોધ ગયા ખાતે. બરાબર, બોધ ગયા ખાતે બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાએ આંતરરાષ્ટ્રીય સંઘ ફોરમનું ઉદ્ઘાટન કર્યું છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બોધ ગયા બિહારમાં આવેલું છે. નેપાળમાં કોણે યુસીસી પ્રારૂપ સમિતિના નિર્ણયો પર પ્રગતિને મંજૂરી આપી? તો યુસીસી પ્રારૂપ સમિતિ, યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ. બરાબર, ઉત્તરાખંડે ફ્રેન્ડ યુનિફોર્મ સિવિલ કોડની પહેલ લાગુ કરવાની પહેલ શરૂ કરી હતી. બરાબર, તો હવે આ યુસીસી પ્રારૂપ સમિતિના નિર્ણયો પર પ્રગતિને મંજૂરી અપાઈ ગઈ છે ઉત્તરાખંડ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ. મિત્રો વાત કરીએ હવે ઉત્તરાખંડની. ઉત્તરાખંડના સીએમ છે પુષ્કરસિંહ ધામી, રાજ્યપાલ છે ગુરમીત સિંઘ, અને ઉત્તરાખંડનું કેપિટલ છે મિત્રો દેહરાદૂન. હાલમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ સૂર્ય કિરણનો 17મો સંસ્કરણ પિથોરાગઢ ઉત્તરાખંડમાં આયોજિત કરાયો. 10 દિવસીય ઉત્તરાખંડ મહોત્સવ લખનૌમાં શરૂ થયો. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ રોજગાર પ્રયાગ પોર્ટલ લોન્ચ કર્યો. ઉત્તરાખંડમાં 6ઠા વિશ્વ આપદા મેનેજમેન્ટ સંમેલનના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે અમિતાભ બચ્ચન. ઉત્તરાખંડમાં હરેલા પર્વ 2023 હાલમાં શરૂ થયું છે. હાલમાં ડીજી યાત્રા ચહેરાની ઓળખાણ ટેકનિક કેટલા ભારતીય એરપોર્ટ પર લાગુ કરાઈ? તો ડીજી યાત્રા ચહેરાની ઓળખાણ ટેકનિક હાલમાં કેટલા 13 ભારતીય એરપોર્ટ પર લાગુ કરાઈ. તમે કદાચ કોઈક વખત એરપોર્ટ પર ગયા હશો તો એક બાજુ મિત્રો ડીજી યાત્રાવાળાની જે છે ઓળખાણ કરવામાં આવે અને એક બાજુ સામાન્ય તમારી પૂછતાછ કરવામાં આવે. બરાબર, તો હવે જે ડીજી યાત્રાવાળું જે ઓળખાણ છે મિત્રો, આમાં ટેકનોલોજીનો ઉપયોગ થાય છે અને સામાન્યવાળામાં તમારો આધાર કાર્ડ અથવા પાસપોર્ટ વગેરેની પૂછતાછ કરવામાં આવે. તો હાલમાં આ ડીજી યાત્રા ચહેરાની ઓળખાણ ટેકનિક 13 ભારતીય એરપોર્ટ પર લાગુ કરવામાં આવી છે. એનાથી તમારે જે આંખની રેટિના છે મિત્રો એ સ્કેન કરવામાં આવશે. હાલમાં સેન્ટ્રલ રેલવે પોતાના કેટલા સ્ટેશનો પર પેનિક સ્વિચ લગાવશે? સેન્ટ્રલ રેલવે 117 રેલવે સ્ટેશન પર. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ભારતના રેલ મંત્રી છે મિત્રો અશ્વિની વૈષ્ણવ. બરાબર, તો સેન્ટ્રલ રેલવે દ્વારા પેનિક સ્વિચ લગાવવામાં આવશે 117 રેલવે સ્ટેશન પર. નેક્સ્ટ હાલમાં કઈ ટીમે 17મો ઓલ ઇન્ડિયા શહીદ મેજર અમિત ત્રિપાઠી ક્રિકેટ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો છે? તો 17મો ઓલ ઇન્ડિયા શહીદ મેજર અમિત ત્રિપાઠી ક્રિકેટ ટુર્નામેન્ટનો ખિતાબ કોણે જીત્યો? દિલ્હીએ જીત્યો છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં ગુજરાતના કયા શહેરમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ પર પ્રી વાઇબ્રન્ટ સમિટ સેમિનારનું આયોજન કરાયું? ગુજરાતના કયા શહેરમાં? તો ગુજરાતના ભરૂચ શહેરમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ પર પ્રી વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતના ભરૂચમાં. મિત્રો ગુજરાતના સીએમ છે ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ કોણ છે ગુજરાતમાં? આચાર્ય દેવવ્રત. ગુજરાતનું કેપિટલ છે મિત્રો ગાંધીનગર. 1971માં ગુજરાતનું પાટનગર બન્યું હતું. બીજી વાત મિત્રો કે ગુજરાતમાં ગાંધીનગરમાં મહાત્મા મંદિર આવેલું છે. ગુજરાતની વિધાનસભા પણ ગાંધીનગરમાં આવેલી છે અને ગુજરાત વિધાનસભાનું નામ છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન. આ એક્ઝામમાં પૂછાઈ ગયું છે. હાલમાં કયો રાજ્ય વ્યાપક શહેરી ગેસ વિતરણ નીતિ માટે તૈયાર છે? તો વ્યાપક શહેરી ગેસ વિતરણ નીતિ માટે કયો રાજ્ય તૈયાર છે? રાઈટ આન્સર છે મિત્રો હરિયાણા રાજ્ય. બરાબર, હરિયાણા રાજ્ય તૈયાર છે. એકચ્યુઅલીમાં સીએનજી અને પીએનજીના ઇઝી ડિસ્ટ્રીબ્યુશન માટે હરિયાણા રાજ્યએ વ્યાપક શહેરી ગેસ વિતરણ નીતિ શરૂ કરી. હવે મિત્રો વાત હરિયાણાની. હરિયાણાના સીએમ છે હાલમાં મનોહરલાલ ખટ્ટર. હરિયાણાના રાજ્યપાલ કોણ છે? બંડારુ દત્તાત્રેય. હરિયાણાનું કેપિટલ છે ચંડીગઢ. હાલમાં હરિયાણાએ પહેલી વખત વિજય હજારે ટ્રોફીનો ખિતાબ જીત્યો. હરિયાણા સરકારે અભિનેત્રી મીતા વશિષ્ઠને મનોરંજન નીતિ પરિષદના અધ્યક્ષ બનાવ્યા. હરિયાણાના નવા ડીજીપી બન્યા છે શત્રુજીત કપૂર. હરિયાણા સરકારે અવિવાહિત અને વિધવા લોકો માટે માસિક પેન્શન શરૂ કરી. હરિયાણાએ 6ઠ્ઠી યુવા મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ હાલમાં જીતી છે. હાલમાં આવેલ રિપોર્ટ મુજબ ભારતમાં કોલસા આધારિત વીજળી ઉત્પાદન કેટલા ટકા વધ્યો છે? એક રિપોર્ટ મુજબ ભારતની અંદર કોલસા આધારિત વીજળી ઉત્પાદન મિત્રો 8% વધ્યો છે. સ્ટાર માર્ક કરજો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે.
નેશનલમાં કયા આઈઆઈએમએ જેનિત એકેડમી સાથે મળીને રેલ મેનેજમેન્ટ કાર્યક્રમ શરૂ કર્યો? તો જેનિત એકેડમી એની સાથે મળીને રેલ મેનેજમેન્ટ કાર્યક્રમ કર્યું છે હાલમાં આઈઆઈએમ કાશીપુર. આઈઆઈએમ એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું, વર્ષ 2024માં ભારતમાં ગણતંત્ર દિવસ સમારોહ પર કયા દેશના રાષ્ટ્રપતિને આમંત્રિત કરાયા? રાઈટ આન્સર તો મિત્રો ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુનલ મેક્રોન. આજનો પ્રશ્ન છે, હાલમાં ગુજરાતના કયા જિલ્લાના દુધાળા ખાતે જળ ઉત્સવ કાર્યક્રમનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.